વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સુશાસનના 24 વર્ષ પૂર્ણ થયા, જે બદલ હાલ સમગ્ર ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે, જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ રોજગાર પત્ર એનાયત કરવામાં આવ્યા છે। ભાવનગર જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITI ભાવનગરના સંયુક્ત ઉપક્રમે અટલ બિહારી વાજપેયી ઓપન એર થિયેટર ખાતે યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ અને મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાએ કર્યું હતું, જ્યારે મંત્રી પુરુષોત્તમ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નાંદુરસ્ત તબિયત વચ્ચે પણ મંત્રી પુરુષોત્તમ સોલંકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના દીર્ઘાયુની શુભેચ્છાઓ પાઠવી હતી અને દેશ તેમના નેતૃત્વમાં વધુ વિકસિત બને તેવી આશાઓ વ્યક્ત કરી હતી। આ સમગ્ર પ્રસંગે મહાનુભાવો દ્વારા તાલીમાર્થીઓને રોજગારપત્રો અને પ્રોવિઝનલ પ્લેસમેન્ટ લેટર એનાયત કરવામાં આવ્યા હતા। સાથે જ ITIના અપગ્રેડેશન માટે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી રાજ્યકક્ષાનો કાર્યક્રમ જીવંત પ્રસારણ દ્વારા તમામ જિલ્લાઓ સાથે જોડાયા હતા અને આ વર્ષે રાજ્યમાં રોજગાર મેળાઓ મારફતે 50,000 જેટલા યુવાનોને રોજગાર પત્ર એનાયત કરવામાં આવ્યા હતા, જ્યારે 25,000થી વધુ ITI તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉપક્રમે ભાવનગર જિલ્લાના 543 લાભાર્થીઓનો પણ સમાવેશ થયો છે। યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ અંતર્ગત આજે અટલ બિહારી વાજપેયીજી હોલમાં આ કાર્યક્રમનું ભાવનગર શહેરમાં આયોજન થયું છે। આ કાર્યક્રમ દ્વારા ભાવનગર જિલ્લા અને ભાવનગર શહેર આમ સમગ્ર 543 યુવાનોને નિમણૂક પત્ર આપવામાં આવ્યું છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લામાં આ રોજગાર મેળાનું આયોજન થયું છે। આજે જે યુવાનોને નિમણૂક પત્ર મળ્યા છે તેમને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું। તેમના માતા પિતાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ રોજગાર મેળામાં આદરણીય આપણા ગુજરાત સરકારના મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકી, અમારા ભાવનગર શહેરના મેયર શ્રી ભરતભાઈ બારડ, કલેક્ટર શ્રી મનીષજી, DDO શ્રી અનુજી, દિવ્યેશ, આમ દરેક અનેક આગેવાનોની ઉપસ્થિતિમાં આ રોજગાર મેળાનું આયોજન થયું છે। ત્યારે મોદી સાહેબના નેતૃત્વમાં અને આપણા લોકપ્રિય નેતા એવા આદરણીય મોદી સાહેબે આહ્વાન પણ કર્યું છે। આપના માધ્યમથી અમે સૌને આહ્વાન કરીએ છીએ કે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, આપણે તહેવારોમાં આપણે સ્વદેશી ચીજવસ્તુનો ઉપયોગ કરીએ એવી પણ આપ સૌને શુભેચ્છા આપું છું।